હેલો ફ્રેન્ડ્સ, તો આજે મેં ઘઉંના ગળ્યા પૂરા બનાવ્યા છે, જે જન્માષ્ટમીના દિવસે બનાવ્યા હતા. તો એમાં મેં સૌપ્રથમ ઘઉંનો લોટ લીધો છે, એની અંદર થોડું અડધી વાડકી દૂધ ઉમેર્યું છે અને ખાંડ જરૂરિયાત પ્રમાણે ઉમેરી છે અને લગભગ અડધો ગ્લાસ જેટલું ધીરે ધીરે પાણી એડ કરીને લોટને બરાબર મિક્સ કર્યો છે. એને એકદમ હલાવીને પતલા બેટર જેવું કરવાનું છે. પાણી જરૂર પ્રમાણે એડ કરતા રહેવાનું અને હલાવીને એક વખત કન્સિસ્ટન્સી ચેક કરી લેવી. હવે એને 15 મિનિટ ઢાંકીને રાખવું. 15 મિનિટ પછી ગેસ ચાલુ કરીને એક ઢોસાનો જે તવો આવે એના ઉપર તમે પૂડા બનાવી શકો છો. અને બસ તવો તપી ગયો છે, એમાં નાના નાના આપણે પૂડલા બનાવીશું. નાના પૂડલા બાળકો બી ખાઈ શકે છે અને ભગવાનને ભોગ લગાવવાનો હતો એટલા માટે નાના નાના પૂડલા બનાવ્યા હતા. તો એને થોડી વાર પછી એને ફેરવતા રહેવાનું છે તેલથી. 1-2 વાર પહેલી વાર તમે બનાવશો તો 1-2 પૂડલા ચીપકી જશે. થોડા ઉખડવામાં ટાઈમ લેશે, પણ એને ધીરે ધીરે એકદમ પાતળા ચીપિયા વડે એને ઉખાડવાના છે. એક બાજુનું લેયર કમ્પ્લીટ શેકાઈ ગયું છે. હવે બીજી તરફ પણ આવી રીતે સેમ ફેરવી દેવાના છે. 2-3 મિનિટ લેશે. મેં એને સાદા તેલમાં જ શેક્યા છે. તમે ચાહો તો ઘીમાં પણ શેકી શકો છો અને આમાં કોઈ ફ્લેવર એડ નથી કરવાની. ફક્ત ઘઉંનો લોટ, ખાંડ અને થોડું મિલ્ક અને પાણી, એનાથી જ આ મેં મોટો પૂડલો બનાવ્યો છે, જે બનીને રેડી છે. થેન્ક યુ સો મચ.